ચલો ભાઈ, ક્રિષ્ના કાઠવાડીમાં આ સાથે આજનો તું બાજુ સ્ટાઇલ રાખીને ઊભો થઈ ગયો ફર્સ્ટ ક્લાસ લે અમે ઘરે શાંતિથી સબસ્ક્રાઇબ કરો ચેનલને, વિડીયો આખો દેખો અને કોમેન્ટ મારો તો અમને ખબર પડે કેટલા લોકો કેટલા ટાઈમ સુધી. હા એટલે છે ને સન્ડે રાઈડ હું અઘરી થાય છે તો સન્ડે આવો તો વહેલા આવો કાં તો પછી અવોઇડ કરો સન્ડે આવવાનું. અહીંયાથી પાવાગઢ જવાય ઉપર. હેલો એવરીવન, જય શ્રી રામ. હું છું તમારો દોસ્ત હર્ષ પ્રજાપતિ. આજના વિડીયો તો કેમ છો એવરીવન? આજે અમે આવ્યા છે હાથની માતા ધોધ, જે વડોદરાથી ઓલમોસ્ટ 50-60 કિલોમીટરની દૂરી ઉપર છે. અને આજની અમારી ટ્રીપમાં સવારમાં તો પહેલા ટ્રાફિક બહુ જ મળ્યું છે અને રસ્તો બી સારો હતો, બટ ટ્રાફિકના લીધે બહુ અઘરું પડ્યું હતું. થોડો વરસાદ બી અમને નડ્યો છે, બટ ફાઇનલી અમે અમારી ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છે, હાથની માતા ધોધ. અને આ જે અમારી ટ્રીપ છે એ બહુ જ મસ્ત ટ્રીપ છે. ઉપરથી તમે વેધર જોઈ શકો છો. પ્લસ મેં આજે અમારા મોટા ભાઈ અમૂલ પ્રજાપતિ એમની સાથે ફરીથી આ ટ્રીપ કરવા જઈ રહ્યા છે. અને અમારું એ જ સાથી મિટિયોર 350. આના વગર અમારી બધી રાઈડ અધૂરી છે. અને અમને એક બહુ મસ્ત લોકેશન મળી છે, એ લોકેશન ઉપર અમે થોડું શૂટ કરવા માટે ઉભા રહ્યા છે. અમે રાઈડ પર નીકળ્યા હતા સવારમાં. આખું શેડ્યુલ તમને સમજાવું કે હું થયું હતું. અમે લોકો લે તું પકડી લે, ચાલ જલ્દી. બરાબર છે, મેં મારા વિડીયોગ્રાફર માટે તને યાર થયું હતું સવારમાં એવું કે અમે રાઈડ પર નક્કી નતું. સવારમાં વરસાદ પડવાનો સ્ટાર્ટ થઈ ગયો હતો એટલે પછી હર્ષને ફોન કર્યો, શું કરી જવું છે કે નહીં જવું. હા ના કરતા અમે લોકો 8 વાગે નીકળ્યા રાઈડ પર. તમે જો 8 વાગે નીકળ્યો, 8 વાગે આને ફોન કર્યો, ભાઈ ઊંઘતા હતા. બરાબર છે, ભાઈને પછી ઉઠાડે મેં, તો ભાઈને પૂછ્યું, મેં કીધું કેવું જવું છે? તો ભાઈએ શું કીધું, જો હવે ટ્રીપનું સામેથી આવતો હોય બોલાવવાનો તો ના, પેલું લક્ષ્મી ચાલો કરવા દો, કપડ ધોવાની જવાનું એવું છે કામે, મોડું ધોવા તો ના જવાય. બસ એવી જ રીતેની આ વાત હતી. જો હમણાં યુટ્યુબ પર અમારે વિડીયો અપલોડ કરવાનો હતો. સીઝન ચાલે છે, સીઝન ચાલે છે બીવની, મોન્સૂનની સીઝન છે, બીવની સીઝન છે, તમે જે કહો એ. અને એ ટાઈમે અમૂલભાઈનો આવી રીતે ફોન આવે કે ભાઈ રાઈડ છે, તો હું ના પાડી શકું? ના પાડી શકાય. આજની જે ટ્રીપ હતી ને એમાં સ્પેસિફિક બહુ બધા લોકો હતા અમારી સાથે આવવાના. પર્સનલ રીઝન છે બધાના, પર્સનલ રીઝનથી એ લોકોનું કેન્સલ થઈ ગયું. તમારા માટે સારો વ્યૂ બતાવો. અને અમારું હતું ખબર છે ભાઈ કે આજે ગમે થાય અમારે જવું જ છે. બહુ તકલીફ પડી, ટ્રાફિક હેરાન કરીને એક ટાઈમ વિચારવા આવી ગયો કે યુટર્ન લઈ લઈએ જતા રહીએ વડોદરા પાછા. પણ મેં કીધું આયા છે તો આ વખતે આ પાર્કે પહેલી પાર્ક પણ જાવ ફરવાનું તો ખરું જ. તમે વિડીયોમાં જોશો જ આગળ કેટલો બધો ટ્રાફિક છે. હાલત બગડી ગઈ હતી ભાઈ, બહુ ખરાબ હાલત. અને વરસાદ પડે બંધ થઈ જાય, પડે બંધ થઈ જાય, એવું ને એવું હતું, ફૂલ ટ્રાફિક. બટ અહીંયા આ વ્યૂ આવીને એવું થાય છે કે ચાલ જે બી થયું હવે રિલીઝ, આખો ટ્રાફિક અમારે થાક અમારો રિલીઝ થઈ ગયો, એકદમ રિલેક્સ થઈ ગયા. ફરી વિકા તમે વ્યૂ જો આવી લોકેશન મળતી હોય તમને બરાબર તો કોણ રિલેક્સ ના થાય. આ તો કશું જમવાનું અમે લઈને નહીં આવ્યા, તો અમારે ગુજરાતી તો થેપલા અને અથાણું લઈને જ અહીંયા જ બેઠા હોત ખાવા. અને ભાઈ આ ટ્રીપમાં અમે એક જ વસ્તુ મિસ કરીએ છે, સવારથી સુધી ચા જ નહીં મળી. પીધીને ટાઈમ જ નહીં મળ્યો, સેટ જ નહીં થયો આપણો. ચા જ નથી પીધી, એના વગર થોડું મગજ હમણાં ચાલી નહીં રહ્યું યાર. આજની ટ્રીપમાં અમને એક વસ્તુ બહુ જ નડી છે, એ છે વરસાદ. હમણાં અમને મસ્ત નાની આવી ઝૂંપડી મળી છે, તેમાં અમે નીચે બેસી ગયા છે. વરસાદ બહુ જ છે યાર, વરસાદના લીધે બહુ તકલીફ પડી છે. પાણી બોટલ લીધા વગર કશું આવ્યા છે, ખાલી ઉઠાને એવા બેગ લઈને નીકળી પડ્યા. ટ્રીપ માટે નીકળી ગયા એટલે બોયસ સિસ્ટમ આ છે બધી. કઈ છોકરી હોય ને મતલબ ફેમિલી મેમ્બર હોય ને તો પાણી બોટલ છે, નાસ્તો છે, કોરો ચાવાનું બાવાનું મમરા છે બધું લઈ આવતા. અને અમે ઉઠાને એવા નીકળી ગયા. આજે તો પણ લિટરલી એવું થયું. આજે પણ એવું થયું, સિરિયસલી આજે એવું થયું કે બસ નીકળવામાં થયું હતું. આ વરસાદ હેરાન કરે છે. હા, અને એકદમ ફૂલ વરસાદ થઈ ગયો. આ વરસાદ ચાલુ થઈ ગયો જબરજસ્ત. અમે કઈ જગ્યા પર છે, જગ્યા તમને બતાવું. બેઠા જો આ ઝૂંપડીમાં મસ્ત જો, આ અમારો સામાન છે અને આ મારો ભાઈ બેઠો છે. પણ બહુ જોરદાર લોકેશન છે. આ બાઇક અમારી બહાર પાર્ક કરી છે, પણ વરસાદ પડે છે ને એટલે કોઈ ઓપ્શન નહોતો ભાઈ અમારે. આવડે જો વરસાદ બંધ થયો છે અને આ જગ્યા પર અમે લોકો અંદર બેઠા જો આ ઝૂંપડીમાં અંદર. અને વરસાદ ચાલુ છે એટલે અંદર અમે લોકો સામાન મૂકે છે, અંદર બેઠા છે અમે લોકો. અરે અમારી બાઇક બસ એક જ સ્ટોપ લેવાનો હતો, એ લઈ લીધો છે. અને હવે બહુ મોટો સ્ટોપ થઈ ગયો છે. હવે જઈએ સીધું લોકેશન ઉપર, કેમ કે અહીંને એ 12 વાગી ગયા છે. 11 ને કંઈ એવું કંઈ થયું છે. પછી જો તે જમવામાં એટલી બધી ભીડ નડશે ને કે પછી બીજી લોકેશન ઉપર જવું અમારા માટે અઘરું થઈ જશે. તો આ ફટાફટ જઈએ છે. ખાલી લોકેશન જો છે ને, લોકેશન એક નંબર. લોકો કેમ કે છે ખબર
અમારું ગુજરાત આટલું સારું કેમ છે, ડેવલપ કેમ છે બધી વસ્તુઓમાં? અમારા ગુજરાતની પબ્લિક છે ને સપોર્ટિવ, બહુ જ સપોર્ટિવ પબ્લિક છે. એ અમને રસ્તો નથી ખબર તો એ લોકોએ કીધું કે તમે અહીંયાથી આમ જાઓ અને આગળથી પછી આ રસ્તા ઉપરથી તમે જઈ શકો છો શોર્ટમાં અને એકદમ સીધો વે. એટલે લોકોને ગુજરાત આ રીઝનથી બહુ ગમતું હોય છે કે અહીંની પબ્લિક જેવી બી હોય બટ સપોર્ટ 100% કરશે. જો ભાઈ તમે હાથની માતા આવશો ને તો રસ્તો બહુ જ કન્ફ્યુઝિંગ છે, ખાસ રવિવાર માટે તો બહુ જ, કેમ કે પબ્લિક એટલી બધી હોય છે. આગલો મેઇન રસ્તો છે બંધ કરી દીધો છે એટલે અમે લોકો જો તમે કયા રસ્તાથી જઈએ છે. હા, પણ લોકેશન બહુ મસ્ત છે. આજે ફરવાનું છે ને બહુ જ મસ્ત લોકેશન છે. પણ ગમે તે રસ્તો બહુ જોરદાર છે, સરસ છે, ઠંડક મારો રસ્તો, ગરમી લાગે નહીં. તાપ છે પણ કેવું થતું નહીં એવું તાપ છે. સિંગલ પટ્ટીનો જ રોડ છે આખો. હા, હાથની માતા પહોંચી ગયા છે ભાઈ. બહુ અઘરું રહ્યું, બહુ અઘરું રહ્યું, બહુ અઘરું રહ્યું. નથી ખાવ થોડા 20 રૂપિયા પાર્કિંગના છે. ગાડી મૂકી પણ ટ્રાફિક તમે જુઓ ને યાર, એવું લાગે કે ખોટા ફસાઈ ગયા. આમ ચાલુ દિવસમાં આવજો, વીકેન્ડ તો આવશો જ ના, વીક ડેઝમાં આવજો ભાઈ. બાકી હું કહું છું નાના છોકરા બોકરાને તમે હાલત બગડી જશે. કેમ કે આગળ એટલી બધી ટ્રાફિક છે, ભીડ, પબ્લિક કોઈ અમારે તો રેડી નહીં. જેમ તે ગાડીઓ બાઈકો મૂકી જશે અને લઈ આવે છે એવું છે. હવે અમે લોકો રેડી થઈ ગયા છે ભાઈ. તમારો ટેક્સી બની ગયો છે. હવે ઉપર છે હાથરીમાં જોવા માટે. ખાલી કેટલું રહ્યું છે હવે? 100 મીટર. 100 મીટર રહ્યું છે. ચાલો હવે હું તમારા સ્પોટ લઈ લઉં વિડીયો. ગિરનાર ચડતો હોય ને મને એવું લાગે છે હેમુલભાઈ, ગિરનાર ચડતો હોય ને એવું લાગે છે. હા, આ ગિરનાર પહાડ, ગિરનાર બી જઈશું આપણે કોઈ ટાઈમ. હવે ના બાઈક રાઈડ કરીશું. હા, ગિરનાર જઈશું. હવે નેક્સ્ટ કઈ જવાનું છે? રતન મહાલ. રતન મહાલ. નેક્સ્ટ વિશે આપણું. ज्यादा रिस्की कांड नहीं करना. पेला लख्યું છે ઉપર ચડવું નહીં, પણ તો શું કરે છે કલા ભાઈ? ઉપર ચડવું નહીં એવું લખેલું છે. गुजरात से, गुजरात में ऐसा ही होता है, जो मना किया वो चीज करने की. જો છે ને ઉપર ચડવું નહીં બોર્ડ મારેલું જ છે આ જગ્યા પર, પણ તોય જો. અને ધોધા વખત અહીંથી એમ નીકળે જો આ બધું જો ને. અરે ભાઈ જો અહીં કઈ જાય તું? આ નાના મોટા ઝરણા ઇનફ છે નાહવા માટે. શું કેવું? મોટા ધોધ નીચે રિસ્ક લેવા એના કરતાં આ બધા નાના મોટા ઝરણા બહુ ઇનફ છે. કોઈ રિસ્ક નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, આરામથી નાહ્યા કરો. એક જગ્યાએ સ્ટેબલ બેસી જવાનું. જો હા, નાના છોકરાઓ માટે બેસ્ટ છે લોકેશન છે ને. હાથની માતા તમે આવો ને મિત્રો તો નાહવું હોય ને તો જ આવજો. બાકી ફરવા માટે તો પબ્લિક રવિવાર તો ગાભા કાર નાખશે તમારા. શું કેવું મારા ભાઈ? રવિવારે અવાય બોલ. સન્ડે રાઈડ ના કરે ને. હવે છે ને ભાઈ અમે નીકળીએ છીએ સ્પેશિયલ મેન ટાર્ગેટ અમારું લસણની ચટણી અને રોટલા ખાવાનું છે. ચટણી ઘેર પર લાવજે એવું ભાઈ છે, ટેસ્ટી છે એટલા માટે. બસ હવે નીકળે છે. જો ટ્રાફિક વધતો જાય છે ભાઈ, આગળ પણ એટલી બધી જેમ તેમ પબ્લિક છે. હવે હેલ્મેટ ચડાવીશું અને નીકળીશું. આવતા જ આટલો પ્રોબ્લેમ પડ્યો છે તો જતા કેટલો પડશે? ના જતા નીકળી જશે. ઓલમોસ્ટ ડબલ થઈ છે, ડબલ થઈ ગયું છે એવું છે. કઈ નહીં, ચાલો હેલ્મેટ પર આવી જઈએ, નીકળીએ. આજનો દિવસ ભાઈ બહુ ભારે છે. દરેક રીતના તકલીફ પડે છે ભાઈ. ખાવામાં, ફરવામાં, વરસાદમાં બધી તકલીફ છે. અને અમારો ભાઈ ડુંગળી લીંબુ બી લાવજે પહેલા લઈ આવ્યા ના ભાઈ વગર તો વાત જ નહીં. હે ભાઈ તો બોલવું જ પડે. ભાઈ કે એટલે પેલો અમે મારો ખુશ થઈ જાય છે. હા ભાઈ બહુ અઘરું છે. અને ત્યાં અમે લોકો ખાવા માટે આવ્યા છે ને ભાઈ, ટ્રાફિક એટલો બધો છે ને. આ વખત જગ્યા છે અંદર મળી છે અમે લોકો ખાવા માટે. અને આ ભાઈને મારે ચટણી જ ખાવી હતી, ચટણી માટે સ્પેશિયલ આવ્યા છે. ચાલો ખાઈને મળીએ હવે. હવે ભૂખ લાગી દબાઈને.
ભાઈ છે ને હવે ગોપરો કાઢ નાખું છું. વરસાદ ફરી ચાલુ થઈ ગયો છે. મારો ભાઈ ફરી સેટ થઈ ગયો છે. અને હવે મહેરબાની કરીને રવિવારે તો આવશો જ ના ભાઈ. રવિવારે તો માહોલ એવો છે ને ભાઈ, આવશો જ ના રવિવારે તો. હવે ફટાફટ હેલ્મેટ પહેરીએ છીએ, રેનકોટ પહેરીએ છીએ, પછી પાકિસ્તાન હવે પાટણથી પાકિસ્તાન સીધા ઘેર બાજુ. હવે કેવું રેડી? પહેલી ચા. હા યાર સવારની પહેલી ચા છે ભાઈ અમારી. હા, અને આજે તો બહુ ડેન્જર રાઈડ છે અમારી. અમારું હતું શેડ્યુલ એવું કે 2 વાગ્યા સુધી તમે ઘરે આવી જઈશું. 4 વાગ્યા દે. 4 વાગ્યા કાલ સાંજે અમે ત્યાં હતા ભાઈ, સંગમમાં હતા. તો હોય કે ચા પી હતી. અત્યારે ચા પી છે, ફરી ચા પી નીકળી. હવે ચલો ભાઈ, ક્રિષ્ના કાઠિયાવાડીમાં આ સાથે આજનો તું પાછો સ્ટાઇલ રાખીને ઊભો થઈ ગયો ફર્સ્ટ ક્લાસ. લે ક્રિષ્ના કાઠિયાવાડીમાં ભાઈ અમારો થાકી ગયો છે આખા દિવસ. આજનો બ્લોગ અમે લોકો એન્ડ કરીએ છીએ. ચા પીધી, થાક ઉતાર્યો. હવે જઈશું 1 by 1 અમે ઘરે. ચા પીવો, બિસ્કિટ ખાઓ. ચા પીવો, બિસ્કિટ ખાઓ. એનર્જી કેજો કેટલી ભાઈ એક બ્લોગ શૂટ કરવા માટે બહુ તકલીફ પડે ભાઈ, બહુ ડેન્જર તકલીફ પડે. કેવું લાગે? જો ભાઈ શાંતિથી સબસ્ક્રાઇબ કરો ચેનલને, વિડીયો આખો દેખો અને કોમેન્ટ મારો તો અમને ખબર પડે કેટલા લોકો કેટલા ટાઈમ સુધી enjoy હા, એટલે છે ને ગમે તો કોમેન્ટ સબસ્ક્રાઇબ જે બી કરવું તમે કરી આપો યાર. કોમેન્ટ પણ કરો, જે બી તમને લાગતી હોય કોમેન્ટ કરજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. નેક્સ્ટ બ્લોગ હવે લોકેશન ટેસ્ટ કરીશું, ટ્રાય કરીશું. કઈનું છે જોઈએ હવે. અમારા ભાઈ શું કહે છે, બરાબર છે? હરિહર ફોન. મળીએ નેક્સ્ટ ટાઈમ. જય સિયારામ, બાય બાય.